ડાયાબિટીસના દર્દીઓ સુગર ફ્રી મીઠાઈને દાબીને ખાતા હોય છે. એમને એમ લાગે છે કે સુગર ફ્રીનો ઉપયોગ બધી જગ્યાએ કરી શકાય, ચાયમાં કરી શકાય, દૂધમાં કરી શકાય, મીઠાઈમાં કરી શકાય અને સુગર ફ્રી જ લેવું જોઈએ. પણ વિચાર કરો, શું આવું કરવાથી તમે તમારી કિડની કે લીવરને નુકસાન પહોંચાડી રહ્યા છો? WHOના લેટેસ્ટ રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર એટલે કે જે આપણે કૃત્રિમ રીતે સ્વીટનર, સુગર ફ્રી સ્વીટનર જે આવે છે એ આપણી કિડની અને લીવરને નુકસાન પહોંચાડતા હોય છે. જો એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો એ અનેક રીતે નુકસાન કરતા હોય છે. આયુર્વેદમાં આના માટેનું સ્વીટનર મસ્ત કહ્યું છે, જે મીઠું પણ છે અને સુગર પણ નથી વધારતું અને ઉલટાનું સુગરને ઓછું કરવા મદદ કરે છે. એ છે દેશી મધ. 1 વર્ષ જૂનું મધ જો તમે ઉપયોગ કરશો તો એ શરીરમાંથી સુગરને ઘટાડવામાં મદદ કરશે, જીભને મીઠાશ પણ આપશે અને શરીરનું વજન પણ ઘટાડશે. એટલે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવાની જગ્યાએ તમે દેશી જૂના મધનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.